દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં ડીજેના તાલે નૃત્ય ગરબા અને ટીમલીની તાલે નગર આખું ગુંજી ઉઠ્યું હતું। શ્રીજીના ભક્તોએ ભારે રાસ ગરબા રમી ભારે રમઝટ બોલાવી વિવિધ માર્ગો પર શોભાયાત્રા ફેરવી પુષ્પસાગર તળાવમાં ગણપતિ દાદાનું વિસર્જન કર્યું હતું। સંજેલી નગરમાં જાલોદ રોડ, હોડી ચકલા, દરબારગઢ, તણાવ પડ્યું સહિતની ગ્રામ્ય વિસ્તારોમાં પણ અલગ અલગ ઠેર ઠેર શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી અને ગણપતિ બાપ્પા મોર્યાના નારા વચ્ચે શ્રીજીનું આગમન બાદ સ્થાપના પણ કરવામાં આવી હતી। તો સંજેલી નગરમાં ડીજેના તાલે નૃત્ય ગરબા અને ટીમલીથી આખું નગર ગુંજી ઉઠ્યું હતું। ત્યારે સંજેલી નગરમાં ઠેર ઠેર ભગવાન વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી હતી અને ગણપતિ બાપ્પા મોર્યાના નારા વચ્ચે શ્રીજીનું આગમન થયું હતું। શ્રીજીની 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ દુંધાળા દેવનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણપતિ બાપ્પા મોર્યા અગલે બરસ તું જલ્દી આના નારા સાથે અબીલ ગુલાલ છાંટી ઢોલ નગારાના અવાજો સાથે બની ગયેલ યુવા ધન દ્વારા નાચગાન ગરબાની રમઝટ સાથે સંજેલી નગરમાં 10 દિવસ સાથે પૂજા આરતી બાદ સંજેલી તાલુકાના પ્રખ્યાત પુષ્પસાગર તળાવમાં કૃત્રિમ તળાવમાં પાર્વતી નંદન દુધાળા દેવ શ્રીજીની પ્રતિમા મોડી સાંજે શાંતિપૂર્ણ રીતે માહોલમાં વિસર્જન પ્રક્રિયા શરૂ કરાઈ હતી। તો ભાદરવા સુદ ચોથના દિવસે સંજેલી નગરમાં શ્રીજીની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવી હતી અને 10 દિવસ સુધી ભક્તિભાવ સાથે ઉજવાયેલા ગણેશ ઉત્સવનું આનંદ ચૌદસના દિવસે વિસર્જન કરવાની આગલી રાત્રિના ભજન કીર્તન બાદ શ્રીજીની પ્રતિમાઓ વિસર્જન કરવા લઈ જવા માટે ટ્રેક્ટર, ટેમ્પા તથા અન્ય વાહનોના શણગાર કરાયા હતા અને સંજેલી નગરમાં વિવિધ માર્ગો પર શણગારેલા વાહનો તથા ડેકોરેશન સાથે ડીજેની રમઝટ સાથે નીકળેલી શિવજીની વિસર્જન યાત્રા માર્ગોમાં હજારોની સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા। ત્યારબાદ સાંજના સમયે ભક્તોએ અગલે બરસ તું જલ્દી આવવાના નાદ સાથે શ્રીજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું। સંજેલી નગરમાં સંજેલી તાલુકામાં ગણપતિ બાપાના 10 દિવસ પૂર્ણ થતા 11મા દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। આ વિસર્જન આજે આખો દિવસ ધામધૂમથી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ પુષ્પસાગર તળાવમાં આજે વિસર્જન ખૂબ જ ધામધૂમથી થઈ રહ્યું છે। નગરજનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખૂબ જ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। આ પુષ્પસાગર તળાવમાં ખૂબ જ ગણપતિ બાપાની મૂર્તિઓ ડૂબાવવામાં આવી રહી છે અને આ વિસર્જન દર વર્ષે અહીંયા આ પુષ્પસાગર તળાવમાં કરવામાં આવે છે। ખૂબ જ ધામધૂમથી ભક્ત લોકો આમાં સહભાગી બને છે અને આ નગરની શોભાયાત્રા ખૂબ જ ધામધૂમ રહી હતી। બોલીએ જય શ્રી ગણપતિ બાપા કી। મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।